નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભલે ને ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું નબળું પડ્યું હોય, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે। એટલે કે હવે રાજ્યમાં મેઘ મંડાણ જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી નાખી છે। ત્યારે હવે દ્વારકાના ખંભાળિયામાં તો 6 જ કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અને આવામાં હવે અંબાલાલ પટેલની વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। ખબર એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે જેના કારણે રાજ્યના ખેડૂતો ખુશ થઈ જશે। તેમણે એવું જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે। આજથી એટલે કે 17 તારીખથી લઈને 22 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાશે। 21 થી લઈને 25 જૂનમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી લઈને 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ એવો રિપોર્ટ છે કે હવામાન વિભાગે પણ આગાહી જાહેર કરી છે, જેમાં તમે જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન છે। આની સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢ, પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।